નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિધાનસભામાં ગુજરાત પોલીસની ભરતીને લઈ અને મહત્વનું નિવેદન આપ્યું છે. મિત્રો, તો જાણીએ કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ ભરતીને લઈ અને શું નિવેદન આપ્યું છે, કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, સાથે ક્યાં સુધીમાં ભરતી થશે અને વિવિધ કેડર વાઇઝ કેટલી જગ્યાઓ ભરાશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલમાં મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા યોજનાઓને લગતા પરિપત્રો પણ તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટમાં જે છે તે ગુજરાત પોલીસમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ અને એસઆરપીમાં કુલ 11,000 જગ્યાઓ માટે ભરતી થશે. આવું વિધાનસભામાં ગઈકાલે મિત્રો એક પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે. મિત્રો, જાણીએ વિગતવાર. મિત્રો, તો 6600 જેટલા કોન્સ્ટેબલ, 4,500 જેટલા એસઆરપી અને 597 જેટલા પીએસઆઈની પણ મિત્રો ભરતી કરવામાં આવશે. આમ 11,000 જેટલી ભરતી જે છે તે ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત સરકારની જે છે તે ભરતી બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીનો ગૃહમાં જવાબ છે. મિત્રો, આગામી સરકાર આગામી સમયમાં 11,000 જેટલી પોલીસની ભરતીઓ કરશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, જેઓ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી થશે, જેમાં 597 પીએસઆઈની ભરતી કરવામાં આવશે, જ્યારે 6600 જેટલા એટલે કે 6,600 જેટલા કોન્સ્ટેબલ સહિત એસઆરપીએફની 4,000 જેટલી જગ્યાઓ ભરાશે. ગૃહ રાજ્યમંત્રી છેલ્લા 2 વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે, જેમ છેલ્લા 2 વર્ષમાં 12,816 જગ્યાઓ જેટલી ભરતી સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો, વર્ષ 2024માં પણ 11,000 જગ્યાઓ માટે ભરતી પોલીસ વિભાગમાં આવનારા સમયમાં વર્ષ 2024માં 11,000 જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે અને આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષાની રિક્રુટમેન્ટ જે પ્રોસેસ છે તે પૂરી કરવા રાજ્ય સરકારને સૂચના મળી રહી છે. એટલે મિત્રો, જે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે ગઈકાલે વિધાનસભામાં નિવેદન આપ્યું છે ગૃહમાં, તે પરથી એવું લાગી રહ્યું છે કે મિત્રો આગામી ટૂંક સમયમાં એટલે કે આગામી 10 દિવસની અંદર 10 માર્ચ સુધીમાં મિત્રો પોલીસ ભરતી માટેનું જે નોટિફિકેશન છે તે બહાર આવી જશે અને લોકસભા પહેલા મિત્રો જે ફોર્મ ભરવાનું જે પ્રોસેસ છે તે લગભગ પૂરી થઈ જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકારને આ પ્રમાણેની સૂચનાઓ જે છે તે હાલ પૂરતી આપવામાં આવી છે. મિત્રો, આગામી સમયમાં 11,000 નવી ભરતી જે છે તે કરાશે. વસ્તીના આધારે અમદાવાદ પોલીસમાં ઘટ કેટલી છે તે અંગેના ગુજરાત વિધાનસભામાં હર્ષભાઈ સંઘવીએ ડેટા આપતા આંકડાકીય માહિતી પણ આપી હતી. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી કરવામાં આવશે, જેમાં પીએસઆઈ 597, 6,600 જેટલા કોન્સ્ટેબલ અને મિત્રો 4,000 કરતાં પણ વધારે એસઆરપીએફ, જીએલપી પોલીસની ભરતી કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારના પ્રશ્નના જવાબમાં રાજ્યમાં પોલીસ ઘટ વિશેનો સવાલ તેમણે પૂછ્યો હતો, તેના જવાબમાં હર્ષભાઈ સંઘવીએ ઉપર મુજબના જવાબો આપ્યા હતા. મિત્રો, પોલીસની તૈયારી કરનાર ઉમેદવારો માટે આ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે રાજ્ય સરકાર આગામી સમયમાં 11,000 જેટલી પોલીસ ભરતીઓ કરવાની છે. મિત્રો, આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આજે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી શરૂ કરવામાં આવશે પ્રક્રિયા, જેમાં 597 જેટલા પીએસઆઈ, 6600 જેટલા કોન્સ્ટેબલ સહિત એસઆરપીએફની પણ ભરતી કરવામાં આવશે. સાથે તેમણે ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા 2 વર્ષમાં થયેલી ગુજરાતની ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં છેલ્લા 2 વર્ષમાં 12,816 જગ્યાઓ પર ભરતી થઈ છે. મિત્રો, અને પોલીસ ભરતી માટે પણ મિત્રો નવા નિયમો પણ આવી ગયા છે, જેના માટે એના અગાઉ વિડીયો બની ચૂક્યા છે, પણ એના વિશે થોડું જાણીએ કે આ વખતે પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે ભરતીના નવા નિયમો જાહેરાત કરી જાણકારી આપી હતી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોક રક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોક રક્ષક એટલે કે એલઆરડીની ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ગણવામાં આવતા હતા અને દોડના ગુણ પણ આપવામાં આવતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને જે ફક્ત ક્વોલિફાઈંગમાં માટે હશે ને જેના કોઈ માર્ક્સ જે છે તે આગામી ભરતીમાં ગણવામાં આવશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવી છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના માટે કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારોને મિત્રો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ એટલે કે લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે. મિત્રો, લેખિત પરીક્ષામાં જે ઉમેદવારો સિલેક્ટ થશે એટલે કે જે પાસ થશે તેમને મિત્રો જે છે તે અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે છે ભરતી માટે બોલાવવામાં આવશે. મિત્રો, આમ ગુજરાત પોલીસની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે જે રીતે ગૃહ રાજ્યમંત્રીએ ગઈકાલે વિધાનસભામાં પોતાનું નિવેદન આપ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 10 દિવસની અંદર એટલે કે 10 માર્ચ સુધીમાં મિત્રો પોલીસ ભરતી માટેનું જે
નોટિફિકેશન છે તે બહાર પડી જશે અને ચૂંટણી પહેલા એટલે કે એપ્રિલ અથવા તો મે મહિના પહેલા ગુજરાતમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે તે ઓનલાઈન ફોર્મ જે છે તે ભરી દેવામાં આવશે અને જે પરીક્ષાઓ છે તે મિત્રો આગામી ચૂંટણી પછી ગમે ત્યારે આયોજિત થઈ શકે છે. પોલીસ ભરતીને લઈને આવેલા ન્યૂઝ આશા રાખીશું કે આપણને પસંદ આવ્યા હશે. જય હિન્દ, અસ્તુ.